મોરબીના જેતપરમાં ખેડૂતોનો વિરોધ યથાવત છે। ખેડૂતો અહીં સતત વિરોધ કરી રહ્યા છે। વીજ કંપની સાથે બાયો ચડાવી ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। રોજ અલગ અલગ કાર્યક્રમો આપી ખેડૂતો વીજ કંપની સામે રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે આજે આમરણાંત ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લોક કલાકાર હકાભા ગઢવી પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। લોક કલાકારના જાહેર મંચ પરથી ખેડૂતો માટે લડવાનું થશે તો લડીશું તેવી હાકલ કરી। કોઈના પણ પક્ષમાં ન હોવાનો અને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે હકાભા ગઢવીને સરકારને અપીલ કરી। આ સાથે જ ક્યારેય રાજકારણમાં નહીં આવવાની હકાભા ગઢવીએ જાહેરાત કરી। તો મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાંથી પસાર થતી ખાનગી કંપનીની વીજ લાઇન અને વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ છે। આજે માળિયા સરપંચ એસોસિએશન અને માળિયા ખેડૂત સંગઠનની આગેવાની હેઠળ રેલી યોજી ખેડૂતોને પૂરતું અને સમયસર વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેડૂતોની માંગ છે કે હાલમાં અને ભવિષ્યમાં નાખવામાં આવનારી વીજ લાઇન માટે વીજ પોલ અને વાયરના પૂરતું વળતર આપવામાં આવે। સરકાર અને કંપની જંત્રી દરના 4 ગણા વળતરની વાત કરે છે। જો કે ખેડૂતો જમીનની વર્તમાન બજાર કિંમતના 4 ગણા ભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। તો મોરબી જિલ્લાના ખેડૂતોના આક્રોશ પર રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ પણ પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સાથે આ મુદ્દે ચર્ચા કરી હોવાનો અને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા સરકાર પ્રયાસ કરી રહી હોવાનો મંત્રી કાંતિ અમૃતિયાએ દાવો કર્યો।